આવી રીતના તમે પીલા તૈયાર કરી આ રે ને આવી રીતના એ અમે કસ્તી મજૂર લાવો છો એને નીચે આખો કમ્પ્લીટ કરી અને એને નીચે ખોતરે અને આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે અમારા ખાસ મિત્ર છે અને જૂના અને જાણીતા અનુભવી ખેડૂત છે. તેમણે એક એમની કોઠા સુધી જે ખારેકના રોપા તૈયાર કર્યા છે. તો આવો એમને મળીએ. શું નામ છે આપનું? ભૂરાભાઈ વીરાજી પટેલ. બરાબર. ગામ એડ્રેસ આપો ને. ગામ જાડરા વાવથરા. ઓકે. હવે જે તમે આગળ હમણાં તમે અમને ખારેકો બતાવી, જે ખારેકો મોટા જે રોપા છે એ ક્યાંથી લાવ્યા હતા? એ મેં ઇઝરાયલથી લાવ્યા હતા. બરાબર. પણ એમાંથી જે બચ્ચા નીકળ્યા હતા ને એ એમાં વાયા છે મેં. બચ્ચા મતલબ? એટલે એનો બચ્ચા હવે જાતે તૈયાર કર્યા અમે. આવી રીતના તમે પીલા તૈયાર કરી? આ રે ને આવી રીતના. પછી એને પૂરા બોધી દેવાના, વ્યવસ્થિત મહેનત કરવાની. બરાબર. તો જે આ બધા જે અહીંયા તમને દેખાઈ રહ્યા છે આ તમે બધા જાતે જ વાવ્યા છે? સબ જાતે. મતલબ કે ત્યાં એ ઇઝરાયલ ખારેકના રોપાના કેટલા રૂપિયા આપ્યા હતા? એ વન ટાઈમમાં લાવ્યા હતા ને મેં 3500 રૂપિયા લે. ત્યારે 3500 રૂપિયા હતા. અત્યારે તો કંઈક 4500 એવું છે, મેં સમાચાર સાંભળ્યા છે. મતલબ કે આટલા બધા રોપા તમે એ 3500 એકવાર લાવી દીધા, એમાંથી જાતે બનાવ્યા છે? જાતે બનાવી. એ તો હવે નીકળી ગયા, ખર્ચો નીકળી ગયો. મતલબ તમારો એ ખર્ચો આ નવા રોપામાં નીકળી ગયો. એ કેવી રીતના બનાવો? થોડા અમારા ખેડૂત મિત્રોને બતાવશો તમે કેવી રીતે બનાવો છો? એ અમે કચ્છથી મજૂર લાવો છો. કચ્છથી મજૂર લાવો હોય પછી એને નીચે આખો કમ્પ્લીટ કરી અને એને નીચે ખોતરે અને આખો કમ્પ્લીટ કરી તૈયાર કરીને 5-6 મહિના એના ઉપર રાખવા પડે. બરાબર. એના ઉપર ધાવે છે, એના ઉપર ધાવણ કરે છે. અચ્છા. એના ઉપર મતલબ એને બાંધી દે એટલે એનાથી ધાવે છે. જેમ બાળક માતાને ધાવતું હોય એવી રીતે છોડને ધાવે અને મોટું થાય. પછી 6 મહિના બાદમાં એને વરે પાછા કચ્છથી મજૂર બોલાવો. વરે પાછા મજૂર એને લેવા માટે બોલાવો. પછી એ લઈ કમ્પ્લીટ કરીને પછી વાવવાનું. તો એ મજૂરનો ખર્ચો કેટલો થાય? જે મજૂરને બોલાવો એ તો હવે દેખો અલગ અલગ છે. કોઈ 200 રૂપિયા લે, કોઈ 150 રૂપિયા લે, કોઈ 100 રૂપિયા લે, અલગ અલગ. બરાબર. પણ મતલબ કે ઇઝરાયલ ખારેકનો રોપો જો 100 રૂપિયામાં તૈયાર થઈ જતો હોય તો યાર, તો પછી અમુક ખારેકની અંદર તો નર ને એવું કંઈ જોઈએ તો પછી એના માટે શું કરો તમે? એ નર તો એ અલગ આવે. નરનો પીલો બોધો તો જ નર થાય. મતલબ નરનોય બાંધવો તો. ઓકે. એનો પણ આ જ સિસ્ટમથી સેમ સિસ્ટમ પીલો તૈયાર. આપણે એક વખત કોઈ બી ખેડૂતને ઘણા ન થાય તો 25 પીસ જેવા ઘરે ખુદ લઈ ગયા ને 25 પીસ 25 મેં 100 તૈયાર થઈ જાય 3-4 વર્ષ. ખેડૂત મિત્રો, એકવાર તમારા ખેતરમાં માત્ર ઇઝરાયલ ખારેકના રોપા 25 નંગ લાવી દેશો ને તો જેમ ભૂરાભાઈ કહે છે એમ તમે કચ્છથી ને જ્યાંથી તમને ફાવે ત્યાંથી મજૂર લાવીને જાતે આવી રીતે રોપા તૈયાર કરી શકો છો. જે આપ અહીંયા બધા જોઈ રહ્યા છો આખા પૂરા ખેતરમાં એમણે જાતે રોપા લગાવ્યા છે. તો હું તો એવું માનું છું કે ભૂરાભાઈ આનાથી સફળ બીજી ખેતી કરાય જ નહીં. ના, સારી ખેતી આપણા માટે સારી. પરંતુ તમારે વેચવાની થોડી તકલીફ થતી હશે ને? હવે અમે ઓર્ગેનિક કરો છો, અમને ઓર્ગેનિક ભાવ મળતા નથી. એ તો મેં તમારું જોયું કે તમે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરો છો. મળતા નથી, પણ હવે અધ્યક્ષ સાહેબને કીધું છે કે અમે ઓર્ગેનિક લેશો. બરાબર. તો એમની અત્યારે જે વાત કરીએ તો અત્યારે પાક લગભગ ઉતરવા ઉપર છે. તો એ તમે કેવી રીતે વેચશો? એ અમારે કોઈ રાજસ્થાનથી આવે ડાયરેક્ટ લઈ જાય. ડાયરેક્ટ વેપારી આવે ઘરે? બરાબર. તો આમ છૂટકે વેચતા તો હશો ને કે નથી? ના, છૂટક નથી. અચ્છા, બરાબર. તો ભૂરાભાઈ, ખરેખર અમને તો નવાઈ લાગી તમારી ખેતી જોઈને. અને અમે તમને મળ્યા, તમારા ઘરે અમને ચા પાણી પીવડાવ્યા, બધા પરિવાર સાથે વાત કરી, ખરેખર મજા આવી ગઈ. આપનો હૃદયથી આભાર. ધન્યવાદ.